શ્રી રામ, હર હર મહાદેવ. ભગવાન, તમે મને ગરીબ ઘરમાં જન્મ આપ્યો છે. પાડોશી ખરાબ છે, મારા પાસે મોટો આશ્રમ નથી. આવી વાતો કરવાનું બંધ કરો. સ્ટોપ ક્રાઇંગ. મત શોર મચાવો. વાતો કરવાનું બંધ કરો. ભગવાન તમને ચેલેન્જ આપે છે. ગરીબ ઘરમાં જન્મ આપ્યો છે મતલબ ચેલેન્જ કરેલા છે કે તમે સંઘર્ષ કરીને કાંઈ બનો. કારણ કે ભગવાન તારામાં ભરોસા રાખે છે. ભગવાનમાં લોકો ભરોસા રાખે છે, પણ અમુક લોકોમાં ભગવાન ભરોસા રાખે છે. નરસિંહ મહેતામાં ભગવાન ભરોસા રાખે છે. તમે જાઓ, ગરીબ ઘરમાં જન્મ આપ્યો છે, તમે જાઓ, લોકો સાથે પ્રેમ કરો, સમાજ વિરોધી બની જાવે. રવિન્દ્રનાથ ટેગોર પડોશી વિરોધી હતા. પ્રહલાદજીના તો માતા પિતા વિરોધી હતા. તો આવી વાતો કરવાનું બંધ કરો. ભગવાન બધું બરોબર કરે છે. નારાજ મત થાઓ ભગવાન ઉપર. સપોઝ કરો મારા પાસે મોટો આશ્રમ હોત તો દિનભર લોકો આવે જાવે, ભજન થાય ન થાય? બીજા માટે હેરાન થવું પડતા, પરેશાન થવું પડતા, ખોટું. પછી માણસો વધારે આવે તો કોઈ ભક્તિની વાતો આજકાલ તો કલયુગમાં થતો નથી. કોઈની વાતે થાય, ફલના શું કરે, ચીલના શું કરે, નેતાઓ શું કરે છે. તો કૃપા કાય મારા સમજણ પ્રમાણે આજના સમયમાં જે સંતો પાસે મોટા આશ્રમ નથી, ભગવત કૃપા છે. કારણ કે પવિત્ર વિચારો ગરીબ મનુષ્યો ઉત્પન્ન કરે છે. ઇતિહાસ ઉઠાવીને જોઈ લો. નારાજ મત થાઓ, કર્મ કરો. દુર્યોધન પાસે 11 ઓક્ષણી સેના હતી અને અર્જુન પાસે 7. હતાશ મત થાઓ. ઘણી વાર ડોંગરે મહારાજ બાર એક દાખલા આપતા કે એક ચોર ચોરી કરવા જતા, રસ્તામાં પડી ગયા, પગ ભાંગી ગયા, એ બચી ગયા મોટા પાપ કરતા. તો ઘણી વાર ભગવાન ગરીબ ઘરમાં જન્મ આપ્યો છે મતલબ તારામાં ભરોસા છે. ભગવાન ભરોસા કરે છે આપના ઉપર કે સંઘર્ષ કરો. તમારામાં હું ભરોસા રાખું છું. સંઘર્ષ કરો, મહેનત કરો, સમાજ માટે, રાષ્ટ્ર માટે, માનવતા માટે કાંઈ કરો.